અતિ સર્વત્ર વર્જયેત નામનું એક સૂત્ર જે છે એનો અર્થ એ થાય છે કંઈ પણ અતિશય કરીશું તો એનો કોઈ અર્થ નહીં થાય, એમાં રસ નહીં રહે, એમાં આપણી ઈચ્છા નહીં રહે. આપણી ઈચ્છા એ વસ્તુ માટે મરી જશે. અરે કદાચ એ વસ્તુ માટે પ્રેમ જ નહીં રહે, એ વસ્તુ માટે નફરત જ પેદા થશે. તમે જ વિચાર કરો, ભૂખ્યા છો તો પહેલી 4 રોટલીમાં કેટલી મજા આવશે, અને 40મી રોટલીમાં શું થશે? નફરત થશે કે નહીં થાય? તમને આઈસ્ક્રીમ ગમે છે, 5 કપ ઓકે છે, 50મા કપે શું સ્થિતિ થશે? આ કોઈ પણ બાબતમાં તમે જ્યારે કોઈ એક વસ્તુનો વારંવાર વધુ ને વધુ જેમ ઉપયોગ કરતા જશો એમ એમાંથી તમારો પ્રેમ, સંતોષ, આનંદ બધું ઘટતું જશે. નફરત થતી જશે. એક સામાજિક ઉદાહરણ આપું. એટલા માટે જે લોકો પુષ્કળ લફરા કરે છે ને એ લોકો બહુ તાજા રહે છે. તમે જોજો, જિંદગીમાં એમને ચારે બાજુ રસ દેખાય. કેમ? રોજ નવું પાત્ર હોય છે. એકનું એક પાત્ર નથી હોતું, એકનું એક પાત્ર લગ્નમાં હોય. અને એટલા માટે તમે જુઓ, કોઈને પોતાના લગ્ન જીવનમાં રસ નથી રહેતો. રોજ એનું એ જ પાત્ર. આ તો કેવી રીતે ચાલે? રોજ ભાખરીને ભીંડાનું શાક નહીં, પરંતુ એ એકનું એક ખાય છે પાત્ર. વધારેમાં વધારે 10 વર્ષ, 20 વર્ષ, 40 વર્ષ એની જ જોડે જીવીએ છે. અને માટે પત્નીમાં રસ નથી રહેતો. અને બદલાતી જતી પ્રેમિકાઓ એકથી ચડિયાતી સ્વર્ગની ઉર્વશીઓને રંભા લાગે છે.